લેવાથી કાજલે સમૃખ મળ્યું ઊંડિયા કેવાલો હેઠું તળ્યા અને બિસ્કુટ ડબ્બી અને ફાફડા એટલે કે વાદળા થઈ ગયા. આમ તો તારીખે ભયંકર વાદળા થઈ ગયા. ભયંકર એટલે કેટલા ભયંકર અહીંયા તો કેમ સડી ગયેલા. ઓ માય ગોડ કેટલા બધા કામ કરે છે તમે જોવો યાર. અને શું કહેવાય ખબર અત્યારે પતંગ બોલા રે હાથમાં પકડવા જો. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે સવારનો બ્લોગ શરૂ કરી દીધો છે. નિશાળી અમારે ટીશના બેન થઈ ગયા છે તૈયાર. આજમાં સારું છે ને જાય છે એ કુલે ધનજીભાઈ અહીંયા જવો ગઈ સનકાવો બાય. હાલો કેમ છે કાનમાં બાનમાં દુખતું હું સારું થઈ ગયું તો જાવ છો કુલે નિશાળે. કાલે આને દુખ્યું આજ આને કાનમાં દુખ્યું. મારું બેટું કેટલા નહીં કરવી આમાં યાર. ફેમિલી હું છે ને દરિયામાં આવી ગયો. દરિયામાં આવ્યો ને તમે જો મસ્ત બોયલો યાર વાહ. આવે ને લે બોલો ખબર પડી જાય ને એટલે બધું દૂર છે આમ તો જુઓ લે સારો કોન્ટેક હો ભાઈ. કેમ આવે પણ પપ્પુડા કાઢે આવો. અને તોય થી ધુમ્મસ છે. ધુમ્મસ બોલે તો મેઘરું. રત્નેશ્વર મહાદેવનું મંદિર આપણે અનેક વખત બતાવ્યું અને હાવ સોખું પણ બતાવ્યું. આજમાં જવો એ નથી બતાતું કેમ શું લેવા ધુમ્મસ છે યાર. બાકી મસ્ત બોયલો હોય લોટ સડાતો પાળા સડાતો. ઓ માય ગોડ વાહ સરસ. માં શું લેવાય ખબર છે કેટલી કાદી ખોલવાની કેમ છે એમ તપાસ કરવા આવ્યો. પણ અહીંયા મતલબ આમ ઢાળ થઈ ગયો. અહીંયા પાછો ઊંચો સડક ઢોરો થઈ ગયો આવડો ને અહીંયા આ ઢાળ થઈ ગયો. અહીંયા આ ઊંચો ઢોરો થઈ ગયો કાંઈ ખબર નહીં. અને આ સડક ખૂણો ખોલવાનો અને આ કાદી પાછી ખોલવાની. એટલે કદાચ વરસાદની આગાહી બધે આપે તો કદાચ થાવ હોય તો થાય પણ બહુ કંઈ થાય નહીં કેમ કે કાદી ખાલી આ જરીક ખોલવાની. એટલે આ એટલું કાદી અહીંયા જરીક અહીંયા સોડીક આ નીકળી જઈને તો નહોતી. તો લગભગ એટલી કાદી ખોલવાય તો લગભગ વરસાદ બહુ કંઈ મને લાગતું નથી. પછી કંઈ ખબર નથી. હજી એકવાર મસ્ત તમને બતાવી દઉં જુઓ. મોજા સડાવતો લોટ પાળા પાળા સરસ. ચાલો તો કન્ટિન્યુ કરે ફેમિલી. અમે છે ને દરિયામાં ગયેલા હતા અને ઊભા રહો તમને કહી દઉં. અમે દરિયામાં ગયેલા હતા મચ્છી પકડવા અને મચ્છી પકડીને આવ્યા ને ત્યાં મહેમાને આવી ગયા. અને અમે એટલા ઘરાકમાં અને મચ્છી જોખવામાં વ્યસ્ત રહ્યા ને મહેમાને વી ગયા. બોલો અમને મળી તો એ બોલો કે એનો ઉતારાણો કાંઈ મગજમાં એનું આવ્યું કેમ કે બીજા બધા માણા હોય ને બા મચ્છી લેવાવાળા તો તાન રાખવું પડે બધાને ઉતારાય નહીં. એમ તો મહેમાને આવ્યા અને મહેમાન પાસે ફાફડી ગાંઠિયા લેવા બિસ્કુટ ડબ્બી લેવા તે કાજલે સમૃખ મળ્યું ઊંડિયા કેવાલો હેઠું તળ્યા અને બિસ્કુટ ડબ્બી અને ફાફડા એ કે હાલો કરી નાસ્તો. અને નાસ્તો પાછો મને બીવરાજી દીધું તો કેવી સુહાવ બાપા ઢોળી નાખે પેટમાં મારા પેટમાં કેવડો ખળાકો નીકળી ની મશીન દાંત હું કાઢ હાવ એમ ભાઈ થોડી લાખી હોય તો શું છે. તો ફેમિલી મારે શું કરવા અહીંયા 12 ને આમ તો 1 વાગી ગયો. 1 વાગે નાસ્તો કરી ગયો અમે કીધે ભાઈ તારા દરહણ તો પેલા અમે છે ને જેલા હતા દરિયામાં. આમ જો અમારા દરહણ જોઈને તમે જોઈ શકતા હશો. મહેમાન આવી ગયેલા હતા ને કેટલાય બધા ઘરાક આવી ગયેલા હતા. જેટલું લાવ્યા ને બધી મચ્છી વેચાઈ ગઈ છે ને આજમાં અમે બહુ ખુશ થઈએ કેમ કે જોતા પ્રમાણે મચ્છી આજમાં આવી છે અને બધી ખતમ પણ થઈ ગઈ છે. હા સવારનું કેવા કીધું એક વખત કીધું નહીં કઈ ખબર નથી. બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. આને તેથી ઉડાડ આને અટકા ભાંગી દાવ એમ. અને શું કહેવાય કે દરિયામાં જેલા હતા બપોરનો સમય થઈ ગયો છે ને ભૂખ લાગી છે બહુ વસ્તી. તે કેવલ હાટું હુંડિયા બાફા છે મેં એને મજા નહીં એટલે સાહેબ ને છે કે આજ નવીન નાસ્તો કરાવું એમ થી આવું બધું લઈને આવીશ તો એ હવે તમારું લબ બંધ કરો ને આમને આગળ 2 વાગી જાય પાછું એમ ભાઈ તમને ન ખબર પડે ઉતારવાની કઈ બોલવું નહીં. એટલે એ તો ફેમિલી છે ને અમે જેલા તો દરિયામાં એમ કરે મોઢું પહેર્યું દુખી જોકે ગની સાલા માર દુખી આમાં મારે બાથું કે ખાવું કે મારે નાસ્તો એટલે કરો મારે એની મોળો જોન નહીં આમ મમ ખાન છે. ચાલો તો નાસ્તો કરી લઈ. મેં છે ને નાસ્તો જે કરવાનો તો નાસ્તો કરી લીધો અને હવે હું જાઉં છું વાડીએ. હલર આવવાનું છે ને તો હલરમાં ઠેસરમાં મતલબમાં
ટ્રેક્ટરની વાહે એક હોય બીજું લારી જેવું મશીન, એની અંદર ઘઉં નાખવાના, ઘઉં પાસે ચોખ્ખાથી નીકળે ને એવું બધું તમને બતાવવાનું છે. તમારે સિટીવાળાને કોઈ ન ખબર હોય ને તો આજ બતાવી દો, શહેરવાળાને ન ખબર હોય તો બતાવી દો, ગામડાવાળાને તો બધાને ખબર હતી છે પણ તોય જોજો. અને હવે આનો વારો આવ્યો નાસ્તો કરવાનો, તો એ માં દીકરો નાસ્તો કરે. અને વાડીએ જવું છે તો પાણી પીવાનું કંઈ ઠામડું કે લીક ગયા નથી, તો હું નેન્સી જઈને એક પાણીનો કળશો લેતા દઈ ખાલી અને જઈ. કા નેન્સી બેન? ચાલો ગાઈસ તો ના તડકો છે તાવ આવી રહેવું છે તો હેડ આવી જતો તારે હેડાળી થઈ ગઈ તો એવું તો એમાં એમ છે કે હવા દીની આવવાની ઈચ્છા થઈ જાય ને તો લેતો જાવ અને જાવ ડાયરેક્ટ હલરે ઘઉં કઢાવા જાવ. હાલો તો ફેમિલી અમારા મોટા ભાઈ એને છે ને ઘઉં વાવેલા છે, અમારી વાડી છે ને તે રસ્તામાં ન્યા એને ઘઉં વાવેલા છે તો વઢાઈ જશે. અને આજે આવે છે હલર, ઘઉં કાઢવા હલર આવે છે. તો સાહેબ થાય છે હલરમાં કેવું કાજ હલરમાં કામ કરે એ જોઈએ આપણે. મારું બેટું વીડિયા બનાવવાનું તારે જ શરૂ કરવું જોઈએ એવું લાગે. બોલે કેવું કે ખબર ન મને અડધું ખબર પણ અડધું સમજાય ને અડધું ન સમજાય યાર હંધું હેરતું સમજાય દેતા હતા. તો તું ઉતારતી હતી એટલી બધી ખબર પડે તો હું બોલું તો શું બોલું કે નહીં? તું ઉતારતી હતી એટલી બધી ખબર પડે તો ઉતારો તમે ઉતારે રાખજો, હું બોલે રાખ. હાલ બોલો. સાહેબ થાય છે આજે હલરમાં હું તો છે ને પેલા મેં આમ ઘઉંનું કામ બહુ કર્યું નથી. 15 દિવસ કોટડા અમારા લગ્ન નતા થયા ને ત્યારે હું જી 15 દિવસ ઘઉં વાટવા જી, પણ મેં ઘણા બધા ઘઉં લાવી હતી. હું વાહ ઘઉં વાટવા જી 15. બસ હવે નિરત રાખો તો સારું છે. સાહેબ આ થાય છે ઘઉં. ચાલો ગાઈસ જઈ ડાયરેક્ટ વાડીએ. એમએલએ અમે ધીરે ધીરે જઈએ છીએ. નેન્સી બેન આવ્યા પછી સંજુ સેમસમ આવ્યું, ત્રણે જણા જઈ. ચાલો ખાલી વટવાનું છે હરજીભાઈ? શોર્ટ છે કે બંધ છે? શરૂ નહીં ને? મને પછી બીક લાગે. હો ભાઈ શરૂ હોય તો કહેજો. તમે વાયર અડો પહેલાં હું ન અડું, મને લાગે બીક. તું જ તે પહેલાં બંધ છે તો અહીં વટવાનું છે ને. આમ જો તાર છે ગાઈસ, કેવા તાર છે ખતરનાક. નેન્સી ઊભા રહો, સંજુભાઈ વટી ગયા. અને વોચ તરીકે અહીંયા જોવો બધા કામ સડી ગયેલા. ઓ માય ગોડ કેટલા બધા કામ કરે છે તમે જોવો યાર. અને શું કહેવાય ખબર? હા ઘઉં ઘણા છે બોલો. હલર હજી આવ્યું નથી, હું પહેલાં હારે પોગી ગયો યાર. હવે તો વાલ લાગશે તો મારે વાલ લાગશે. હું તો ફેમિલી આવડે બધા ભાઈ કાળા તડકાનું કામ લીધેલું છે. ઘઉં કરે છે ભેગા. લવજીભાઈ છે એના ઘરના છે, પછી મારા મોટા ભાભી છે, મારા મોટા ભાઈ છે, પછી સૌજીભાઈના ઘરના છે, શામજી છે, સ્કુરજી છે, સૌજી છે, સેજલ છે, આ સૌજી છે. અને અહીંયા જો હરજી બેઠો, પછી અહીંયા નેન્સી ઊભી, અને અહીંયા સંજુ સેમસમ બેસી ગયો. અને વાત તરીકે આવડા ફોનમાં એ તો છે હલરનું નક્કી નથી. હલરવાળા ભાઈ છે ને ડુંગળી ભરો એ જ આવે. હું પાછો ભાગું કે શું કરું કંઈ ખબર નથી. આવડા યાર કન્ટિન્યુ કામ કરે છે. આમ જુઓ દુનિયાના ઓ તરીકે જો શામજીભાઈ દાંત કાઢે બા લાગી વાર, પણ આવી ન મજા કરીએ કેમ કે તરીકો યાર દુનિયા. એટલે આવડે તો અહીંયા ઢેકલો કરી નાખ્યો ને બધા માણસો આ સાઈડ અને આ સાઈડ બધા બેસી ગયા. અને હવે છે ને સાહેબનો ફોન આવ્યો નિશાળેથી. કૃષ્ણ બેન ને કાનમાં દુખે ચકપ ચપીક ચપાક. કાલે નથી દીધું, આજ દીધું છે. તો હું જાઉં નિશાળે લેવા. હું છે ને નિશાળે પૂગી જો અમારા ગામની, એટલે કે ગામની પણ આમ વાડી વિસ્તારની નિશાળ. વાડી વિસ્તારની નિશાળ છે. નિશાળ તો આ ધનજીની તો અહીંયા પૂગીને બેઠા બોલો. અને ઓલા આપણે નિશાળ જતો ભણીએ છીએ તો ઓલા આપણે જોરા જુઓ ગાઈસ નેન્સી બેનને ભણવા લઈ જાવ છે. હાલો કોને શું પ્રોબ્લેમ છે ભાઈ? કોને કાનમાં દુખ્યું? કયા કાનમાં? બરફ ખાધો ને? બરફ ખાધો ને? બરફ તો હાથ કેમ લાલ છે? નાની ગોટરી વાળો નિશાળ જતો આપણે સાહેબ કેમ ઝાડવાના સાંયે ભણાવે દો. એ સાહેબ ઉભા છે આગળ એકાદાનો વારો. એમ તો મારે તા નહીં, મારે કોઈ નહીં મારે હાલો ભણવા ગયા. હાલો સારું થઈ જાય થોડો. હાલો કે દુખે ભાગી જવું છે? જવું નહીં તારે નેન્સી જવું ને ભણવા? હાલો જોવા દે ઘડી. હાલો ભણવા દે. હાલો ધરતાર ઘડીક બેવાનું છે ભણવા. બસ હાલ. અને નેન્સી બેનને એવા પાડી સડાક જોઈ. ફેમિલી અહીંયા કઈ ભેગું થાય નહીં. આવડા બધા ભણ્યા છે ને સાહેબ બધું ભણાવે. અત્યારે પતંગ બોલાવે હાથમાં પકડવા જો પતંગ મહિના દીધા વેજી. પતંગ સકાવવાનો કાયદો જ નથી હવે કેર. પછી હવે તમે સકાવતા ને હો છોકરો. આમ નેન્સી બેનને ભણાવવાનું છે પણ અમારે નેન્સી બેનને કઈ ભેગું થતું નહીં. સાહેબ કે ખીજાઈ જાય એમ લાગતું છે ને. તો જોવે છે. અને ચાલો તમે ભાઈ ચાલો નિશાળ્યા તમે ભણવા મળો. અને આમ જો ફૂલ હોશિયાર થાવ. આપણે નોકરી લેવાની છે. એટલામાં 10-20 જણા નોકરી મળવી જોઈએ એટલું ભણો હો. તો આમાંથી 32 જણા નોકરી લાગે એવું છે? પાકો તમારે અમે એક ઘટે. વાહ
સરસ હાલો તો ચાલો ગઈશ તો અમે હવે જઈ વિશાળે ડાયરેક્ટ દવાખાને દવાના ડબલા ભરી લીધા હે એક ડૉક્ટર નાખી દીધું એક અહીંયા છે ને એક અહીંયા છે અંધાઈને દવા લીધી હતી હવે ડાયરેક્ટ જઈ ઘરે ફેમિલી પગી જો ઘરે ભેગો ને ત્યાં કાયલી ખતરનાક છે બોલો સા બનાવે કેમ તો ઓલ બનાવ્યા કે ઢઈ છે સા પીવાનો છે હાલો બધા ફેમિલી સા પીવા વિપુલભાઈ કે ખાસ તમારા ભાગની એક રકે બી સા વધારે પીવું છે હા ઓ પાછી પીવે બોલો કાયદેસર રિયલમાં કસમથી પાછી પીવો સિરિયસલી મજાકની વાત છે ને વિપુલભાઈ મોજ કરો અને હું છે ને ડોડા લાવ્યો અને દવાખાને દવા લાવ્યો ટીસ નથી ને અહીંયા ધનજી ફોનમાં જોવા મળ્યો કેવલ અહીંયા હું તો રિંક અહીંયા હુતી મારા બા અહીંયા બેઠા અને હું પીલો સા અને સા પીને ડોડા ચાલો ગાઈશ ફેમિલી હોસ્પિટલ આવી ગઈ છે ને કેવલભાઈ ને અત્યારે છે ને પાછો શું કહેવાય કે નાહ દેવાનો વારો આવી ગયો છે તો જો આ બાપ દીકરો નાહ દે છે અને જો કેવલભાઈ કેમ અત્યારે સારું છે એટલે કા સાહેબ સારું છે ને રમે છે ને આમ જો હા, આમ ના રમીએ ને દેવાય આમ છોકરાને જો. આમ ના દેવાય જુઓ મોઢામાં નાખી દે. નીકળી જાય તો એ પાછું નાખી દેવાનું આને મજા આવે રોતો નથી એમ જો. એને ખબર પડી જાય કે સારું પાછો બહાર થાય છે કાઢી લે એવું થાય આવી રીતના છે ને ના નાહ દે. દેવાનું છે તમે અને પાછા આપણે દવાખાને જઈને આમ ના તો કેમેરો કરો તમે પાછા કોઈ કહેતા નહીં મોઢામાં ન દેવાય એમ એવું નથી આપણે સવાસ મેલી મોઢામાં જાય મોઢા મેલી મોઢામાં જ જાય અને છોકરું રોતું હોય ને ગમે એવા તો એવાય મોઢામાં જાય એટલે કૃપયા કરીને એમ નહીં કહેતા કે મોઢામાં નહીં દેવાય એમ દવા તો એને શરીરની અંદર જાવી જોઈએ કપ હોય ને એ છૂટો પડે મતલબ જોવો અહીંયા જોવો હાલે અહીંયા હરખું કામ કરે અહીંયા બસ એમ ને અમે છે ને મશીન રાખી ઘરે કાનજીભાઈ પાસે મશીન હોય ને અમે આ મતલબ માં ટોટી રાખીએ નાખી દેવાનું ગમે એવા અને કરી દેવાનું શરૂ એટલે છોકરા હાથે હા એટલે છે ને બે બાટલીઓ લાવેલા હતા એક બાટલી આપણે સવારે નાહી દીધી તો અત્યારે એક બાટલી દીધી એટલે ઘણું ખરું સારું થઈ જાય ને સવારમાં નાહી દીધો ને પછી એને ઘણું ખરું સારું છે બપોર પછી એનું તો દવાખાને જઈને આપણે નાહી ડૉક્ટર 2 થી 3 વખત જવાનું નાહ દેવા જવાનું ને આવવાનું ને એવું બધું કહે તો અહીંયા ઘરે મશીન છે ને તો આપણે ઘરે દી દઈએ તો સારું પડે કા સાહેબ હા હો ત્યાં છે ને ડૉક્ટર પાસે છોકરા રોતા હોય અહીંયા રોવે રોવે નહીં તો નહીં ખાઈ ઉચમાં રોવે નહીં ને આમ પાછું રોવે એટલું સારું રોવે ને તો આમ શું કહેવાય કે આ તો પણ પકડી રાખે હેરખું એટલે સારું છે નેન્સી ને પણ કે મજા આવે ઉધરે આવે ખાઈ દે કફ ખખડવા મીડો છે થોડો હવે સારું થઈ જાય વાંધો નહીં આવે ફેમિલી હાંજ પડી ગઈ છે હાંજ પડતાની સાથે આમ જો તમે લોકેશન એટલે કે વાદળા થઈ ગયા આમ જો તારીખે ભયંકર વાદળા થઈ ગયા ભયંકર એટલે કેટલા ભયંકર અહીંયા જો કેવું દેખાય આમ જોવો ગાઈસ ઓ માય ગોડ આ ઝૂમ કરી એટલે ન હાલ લાગે કેમ ખબર સમય કેટલો થઈ ગયો તમને યાર જણાવી દઉં એ તે 7 ને 6 મિનિટ સમય થઈ ગયો અને વાદળા 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 દુનિયા મેં કીધું નતું વરસાદ આવશે અમારે હેમરે પલવાનું છે એમ એટલે 5 હરિયા મેં વાડ્યા ને 10 હરિયા ઉભા રાખ્યા રેડી એટલે બહુ વાંધો ન આવે પછી આજનો બ્લોગ આપણે પૂરો કરવાનો છે મળશે મસ્તીના નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય